તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આવી છે શોપ ઉપર અને છે ને અત્યારે એક ફ્રેન્ડ મળવા આવ્યા હતા, એને સાંભળીને અમે ખુશ થઈ ગયા. અમારે અહીંયા છે ને શોપ ઉપર એક મસ્ત સબસ્ક્રાઇબર આવ્યા હતા પોરબંદરથી અને ઈ અમારા માટે આવું મસ્ત એવું ગિફ્ટ લઈ આવ્યા છે. સો એમને થેન્ક યુ સો મચ. ઘરેથી અહીંયા સ્પેશિયલ આવ્યા અને ઈ લોકો અમને સ્પેશિયલ મળવા માટે પોરબંદર થી આવ્યા અને આ ગિફ્ટ લઈ આવ્યા. એના માટે ઈ બ્લોગ જોતા હોય તો થેન્ક યુ સો મચ. અને એમને એટલે આ બ્લોગ જોયો હોય ને આ જોયો ને તો એમાં કહી દઈએ અમે. અને ઈ કહે કે છે ને અમને એટલું ઈ કહે કે શાહરુખ ખાન ને મળવાનું નથી ને એટલું અમને તમને મળવાનું તડપ હતી. એટલે આમ કે એ સબસ્ક્રાઇબર બહુ સારા હતા અને એમને આ બધું આપ્યું છે. જો આને આપ્યું છે ગિફ્ટમાં મગ છે. મગ એ પડી જાય પડી જાય પોરબંદર આવે ને અમને મળે ન ગયા તો કે જો મસ્ત છે. હાલો આપણે છે ને હવે સ્પેશિયલ એમને મળવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા. કેમ કે આને ફોન કર્યો એ કે છે ને પોરબંદરથી આવ્યા છે સ્પેશિયલ તમારા માટે. લાવો જાઓ હે ને, બિચારા ક્યારના વેઇટ કરતા હતા. હાલો હવે છે ને આપણે જાશું પાછા ઘરે હે ને, અહીં બેસું. એને કોઈનું કામ જ ન હોય, એટલી કાફી અહીંયા. તો અત્યારે હે ને આપણા કિંજલભાઈ બનાવે મેગી. જોઈએ ને આવડે હે કે નથી આવડતી. આવડે તો હે એને આવડતી નથી. હું હે મારી શું હે હું ખાલી મસાલો નાખીને જ મેગી બનાવું, પાણી ને મસાલો બીજું કઈ ન નાખું. તમાર જેમ નો વટાણા ફોલેલ ટમેટા મરચાં એવું નો ના શાકની જેમ નો બનાવું. વઘાર કરીને બનાવાય મેગી બહુ મસ્ત બને. તો બને ને તો આની ચા ખાતી. હવે હું આમાં નાખી દીધું પાણી. હવે મને એમ ન મજા આવે, મને શરૂઆતથી બનાવવાની મજા આવે. આ શરૂઆતથી ચાલ તારી બને હે મારી નો બનાવતી. મસાલો ઓછો પડે આ બીજું કઈ નહીં. આ મસાલો નથી. આ મસાલો અમાર મસાલો હોય ને મેગી નો શાકમાં નાખે. આવી રીતે કોણ મેગી બનાવે? આ છો બી અરર એ ગયો આખો દી ટાઈસન પાછળ તો ઈ કેટલી વાર પડતો હોય છે. ટાઈસન એને અંદર જ જાવું. કિંજલે મેગી બનાવી નાખી હે, પણ ખરેખર કહું ને તો આજે મને સમજાણું કે 2 મિનિટ વાળી મેગી કેવી કહેવાય. આ છે 2 મિનિટની મેગી. એ આવી ન હોય, હરે વાદ ન હોય. આને કહેવાય 2 મિનિટ મેગી. આજે સમજાઈ ગયું મને. હે લેવી છું લીંબુ શરબત. મસ્ત લીંબુ શરબત પી લઈએ. અને બાકી તો હું તમને એક વાત કહેવાની છું, પણ હવે થોડીક વાર પછી પહેલાં હું લીંબુ શરબત પી લઉં તમને કહું. તમારે પીવાનું હે 2 માંથી એક કહીને? શું? હા, હું તમારે એક હાટ જ લેવી હું. બધા માટે મિત્રો લીંબુ શરબત લેવી હું જોઈ રહ્યું. પછી લીંબુ શરબત ચાલો બધા પી લઈએ લીંબુ શરબત. પછી એને મારે તમારી સાથે એક વાત શેર કરવાની છે, એ તમે મને જણાવું. કેમ કે છે ને બ્લોગ આવે છે કે નહીં આવે. હું માસીના ઘરે અને હે શું કહો હો? શું કહો હો? શું કીધું? એ મારી પોતે કલાકના ગયા હોય ને મને એમ કે તમે વાં ગયા છો બટેટા લેવાનું કહેતા હતા ને, બટેટા લેવાનું કહેતા હતા ને, તો મને તો હું તો ત્યાં રાહ જોઈને બેઠી ઘરે મમ્મી હમણાં આવી છે, તો આવ્યા જ નહીં. હવે શું હે લઈ આવો જાઓ. ના રે ના મૂકવા ગઈ તે હવે લેવા કિંજલ ને મોકલો. બટેકા દુકાન નાખી અમે. હા મારી મમ્મી એમ કહેતા હતા કે બટેકા નથી, તો મને એમ કે બટેકા લેવા ગયા છે. તો હું ડેરી મસ્ત બનાવે આ બધું લાઈ. અજો બર માસા આજ રજા લાગે હે માસા. બુધવાર હા એને કાલે કાલે ગુરુવાર હે લે. રજા ન હોય ને રવિવારે રજા હોય. ભાણેશ્રી અમાર બસ બંધ કરી દે. આજો હે ફોન માં જ ન જોવાનું હોય આખો દી. ફોન માં ન જોતો, ક્લિપ એડિટ કરી લઉં.
જ્યારે હોય ને એ તો અત્યારે કરે હો, બાકી જ્યારે હું અહીં આવું ને ફોનમાં જ જોતો હોય. ના ના સાચું કા પબજી રમતો હોય. પબજી તો ઓલો માર પત્ની જ હતો એટલે હો, બાકી ભાઈ પબજી રમે નહીં. અચ્છા એવું. આ તો બે ઘડીક ટાઈમ પાસ એમને બીજું કઈ નહીં. ડિલીટ કરી નાખી. પબજી ડિલીટ નથી કરી પણ થઈ જાય. એક બે દીમાં થઈ જાય. હા હવે રહી બે એટલે માસી બોલે એટલે સાંભળજો પછી. હવે પબજી ડિલીટ થઈ જાય હવે વાંધો નહીં. બેની તો કારો નાનો પાડતો. ઈ નો હવે રમે એટલે ખબર પડે અહીંયાથી બોલવાનું ચાલુ થાય પૂરું ન થાય. ના હવે પબજી ડિલીટ ઉડ ના થાય. પાડતો. તારી માસી નો. પબજી ચાલુ રહી તો પબજી નો રમતો. ત્યારે હે ને હું કાલનો જે વ્લોગ મૂક્યો ને મેં એ વ્લોગની કોમેન્ટ્સ વાંચતી હતી બધી. તો એમાં કોકે લખ્યું હતું કે કિંજલ દીદી વ્લોગ કેમ નથી મૂકતા, કિંજલ દીદીને કયો ને વ્લોગ મૂકે એમ. તો મિત્રો એને મારે ખાલી એટલું જ કહેવું છે કે શી ઇઝ નો મોર. અને કિંજલ દીદી વયા ગયા, જીવતી જાગતી વહી ગયા. હે શું બોલી, ક્યાં બોલ રહી હો? એના વાળ જોઉં મિત્રો, કોલા જેવી લાગે ખબર નથી કયો. અચ્છા એવું છે. ભાભી છે રસોઈ કરે. ભાભી ચા બનાવી દેજો મસ્ત. આજ ખબર નહીં માથું દુખે નકરું, પેટમાં દુખે છે, એવું થાય છે. મજા નથી મારા અવાજ ઉપરથી તમને બધાને ખબર પડી ગઈ છે. એ છે ને મજા. હું આ બુજોસ હે આને જો આખો ફોન જ જોતો હોય, જ્યારે વ્લોગ ચાલુ હોય ત્યારે ફોન જ જોતો હોય, બીજું કઈ કરતો જ નહીં. ટાઈસુ જો હોઈ ગયું છે આપણું મસ્તીનું. આ જો આવી અમાર ઘરે, હું લેવા આવી હો? હે મને કઈ હુઈ જોઈ છે. મેં કીધું હુઈ ન મળે અમારા ઘરે. ઓહો હો એકલી એકલી હવામાં વાતો કરતી લાગે નહીં? હા માસી ક્યાં હે? હા તો અંદર રૂમમાં હે ને, બહાર કોઈ દેખાય છે? રૂમમાં જ ગઈ હતી. જા ને તું જાને તું જાને તું જા તું જા તું જા તું જા. તું જા ઓન ગદે વિહાન તું જા ગદે તું જા. હે વિહાન આપણું ટાઈસન ક્યાં અહીંયા બેઠો તું? એલા અહીંયા બેઠો તું ક્યાં? હાચન ટાઈસન ગાયબ હો ગયા. નામ દે ક્લિપ. એલા હાચન અહીંયા બેઠું તું, પડી નથી ગયું ને? કે ટાઈસન 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 આઈ રી મારું ટાઈસન. એ બસ હું તો કીધું છે હું તો એટલે ઉઠી ગયો બિચારો, ઉઠી ગયો, રેવા દે. સુઈ જા તમે ઓલા દેવા સુઈ જા ઓલાને મારો કેવાવો. સુઈ જા. તઈ શું ને માન હોફે રહ્યો. શાંતિ હો ભાઈ. હુઈ ગયો હાલો સમાધાન કરો. ખીચડી ખાઈ છે, પૂરી થઈ ગઈ. વિહાન પાછો ફોનમાં પબજી ચાલુ કરી છે અને હું જો હે ને ફ્રી ફાયર. ટીવી નહીં થાય ભાઈ, બ્લોગ ચાલુ હોય ત્યાં થાવ નહીં થાય. તો તાર બ્લોગ બંધ દે. બ્લોગ બંધ નહીં થાય. હાલો આવજો, નીકળો. 5 મિનિટમાં આવું. ના 5 ને અમને 2 મિનિટમાં જોઈ હો ભાઈ, મારે હુઈ જોઈ છે લે. જોતો ઈ જોઈ તારા હમ જોઈ. મને ઓટ કરાવી ને ધ્યાન જ થાય. ખાવા જ જોઈએ ને બધાય મને એમ કહી છે કે ખાવ તો ચડે તો ખાવ. છે ને તમને બધાને એ વાત કહેવાની હતી કે વ્લોગ આવે કે ન આવે હવે હું તમને નથી કહી શકતી, કેમ કે મારે છે ને કોલેજમાંથી ઇન્ટર્નશિપ છે. જે લોકો કોલેજમાં હશે એને ખબર હશે, ઇન્ટર્નશિપ છે તો હું ત્યાં જઈશ. તો આમાં વધુ મારે વ્લોગ નહીં ઉતારી શકે, તો જોઈએ હવે વ્લોગ ઉતારાશે તો મૂકીશ, બાકી ઠીક છે જોયું જશે. આપણે ચેલેન્જ લીધો તો પણ છે ને મારે વચ્ચે આ કામ આવી ગયું ને એટલે પછી નહીં થઈ શકે. તો જોઈએ હવે, તો એ બનશે તો હું મૂકી જ દઈશ, બાકી આવશે એકાત્રે એવી રીતે જોઈએ હવે શું થાય છે. એટલે બ્લોગ આવે કે ન આવે એ કંઈ કહી નથી શકતી. જોશું મુકાશે તો મુકાય, બાકી ઠીક છે. અને આ વખતે કરવું પડે એમ ફરજિયાત છે, એટલે એમાં કંઈ હું રાખી જ ના શકું, મારે કરવી જ પડશે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. બહુ નાનો બ્લોગ થયો છે પણ હવે ચલાવી લેજો આજનો દિવસ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.